આરએસએસ એટલે કે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ વડોદરા મહાનગર રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા વિજયાદશમીની ઉજવણી કરવામાં આવી છે. શસ્ત્ર પૂજન કરવામાં આવ્યું છે. અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા છે. વડોદરા મહાનગરના રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા વિજયાદશમી પર્વની ઉજવણી વર્ષોથી ચાલી આવતી હોય ત્યારે પરંપરાગત મુજબ શસ્ત્ર પૂજન અને સંઘમાં આપવામાં આવતી સંપૂર્ણ શિક્ષાનું પ્રાત્યક્ષિક નિર્દેશન કરવામાં આવ્યું છે. વડોદરાના છત્રપતિ શિવાજી વિસ્તારના ઇન્દ્રપુરી નગરમાં વિજયાદશમી પર્વની ઉજવણી શસ્ત્રપૂજન સાથે કરવામાં આવી છે. મુખ્ય વક્તા તરીકે અખિલ ભારતીય સહસંપર્ક પ્રમુખ રમેશજી પપ્પા અને અતિથિ વિશેષ તરીકે વડોદરાના મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ ઉપસ્થિત રહ્યા છે. સંઘના 100 વર્ષ પૂર્ણ થતા આ ઉજવણી આદર્શ વ્યક્તિ સભર સમાજ પ્રસ્થાપિત કરવાના પ્રયાસો ગણી શકાય છે, જે સમાજના પ્રત્યેક ઘટકને રાષ્ટ્રીય કાર્ય સાથે જોડીને ભારત માતાને પરમ વૈભવના શિખરે લઈ જવાનું છે. ઉદ્દેશ્ય પર કાર્ય કરતું આવે છે. માટે સંઘની 1 કલાકની નિત્ય શાખામાં ચાર પૂજા દંડક 1 2 આજે વિજયદશમીના જે નિમિત્તે અહીંયા વડોદરા ખાતે જે કાર્યક્રમ આયોજન કરવામાં આવ્યું છે, અહીંયા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા 100 વર્ષની ઉજવણીના નિમિત્તે આ કાર્યક્રમની આયોજન લગભગ 7-8 જગ્યામાં કરવામાં આવી છે. આજે અહીંયા આ વોર્ડની એરિયામાં મને આવવાનો મોકો મળ્યો એ પહેલાં હું એમને આભાર માનું છું. આમાં રાષ્ટ્રીય એકતા અને રાષ્ટ્રીય વિકાસની ઉપર ચર્ચાઓ થઈ છે અને સાથે સાથ જે કાર્યશાળા દ્વારા 5 અલગ અલગ મુદ્દાઓ ઉપર જે ત્યાં મુદ્દાઓ પર ચાલી રહ્યા છે. એક તમારું પારિવારિક વેલ્યુઝ એની એથિક્સ, સાથે સાથ સમાજની વેલ્યુઝને વધારવાનું, પર્યાવરણનું રક્ષણ, રાષ્ટ્રીય એકતા અને રાષ્ટ્રીય વિકાસ એના ઉપર ભાર મૂકીને અત્યારે આ કાર્યશાળા ચાલી રહ્યા છે. ત્યારે માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ અને માન્ય ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ વિકસિત ભારત અને વિકસિત ગુજરાતનું જ્યારે સંકલ્પ અને કલ્પના કરી રહ્યા છે, ત્યારે વડોદરાથી પણ આ વિકાસ ગાથા આગળ વધે એવા અમને શુભકામના પાઠવીએ છીએ. આવા જ ક્લાસીસ, એથિકલ ક્લાસીસ અને ફિલોસોફિકલ વેલ્યુ સાથે આપણા બાળકો પણ મોટું થાય અને રાષ્ટ્રીય સેવામાં જોડે. જ્યારે આપણે વિકસિત ભારતનું વાત કરીએ ત્યારે રાષ્ટ્રની વિકાસની પણ અમે વાત ખાલી કરવા કરતાં આ કામમાં પણ જોડવું જોઈએ એ અમારી મંથન છે. અને આ કાર્યક્રમના સાથે સાથે એ લોકોની જે અલગ અલગ ક્લાસીસ પણ ચાલવાના છે, અલગ અલગ વિસ્તારમાં પણ ચાલવાના છે. એટલે તમામ આયોજકોને શુભકામનાઓ પણ પાઠવું છું અને એમની કાર્યકર્દીમાં પણ ખૂબ આગળ વધે એવા શુભકામનાઓ પણ पाठवूँ। तो मुख्यतः 2 लक्ष्य सामने रखे गए थे। एक तो संगठनात्मक दृष्टि से हम भारत में जिन स्थानों पर नहीं पहुंच पाए उन स्थानों पर भी अपना कार्य पहुंचना, इसलिए ब्लॉक लेवल पर, मंडल लेवल पर, तो ये हमारा एक सब जगहों पर अपना कार्य पहुंचना। दूसरा, एक सामाजिक परिवर्तन के लिए 5 बातों के बारे में विचार किया गया कि हमारा परिवार जो है वो एक संस्कार देने वाली इकाई पहले से है। आज कई प्रकार के आक्रमण जो है हमारी परिवार व्यवस्था पर है और हिंदू समाज जो है वो समरस हिंदू समाज के रूप में वो रहे और पर्यावरण को ध्यान में रखकर हमारी जीवन शैली होना, भारत जो है आत्मनिर्भर बने इसलिए स्वदेशी के ध्यान रखकर हमारे सारी नीति जो है वो बनना और हमारे व्यवहार में भी वो सारी बातें आना, और साथ में
जब हम देश को विकसित करने की बात करते हैं तो नागरिक भी जिम्मेवार चाहिए। तो नागरिकों को भी जिम्मेवारी के साथ अपना व्यवहार अपना करना है। तो नागरिक शिष्टाचार, तो ये जो सारी बातें हैं ये कोई एक भाषण की बातें नहीं है। किसी एक कार्यक्रम को कर लिया तो परिवर्तन हो गया, उसमें नहीं है। ये लगातार प्रयास करना पड़ेगा। इसलिए कहा गया कि स्वयंसेवक जो है पहले अपने जीवन में इन बातों को लाएं और समाज भी इन बातों को अपने अंदर हम सब मिलकर प्रयास करेंगे तो हम अपने समाज को जैसा देखना चाहते हैं वो परिवर्तन देखेंगे। आपका शुभ नाम? रमेश।